વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેટલાક સૂત્રોની માહિતી લીધેલી હતી, બરાબર. એની અંદર મેં જગ્યા પણ મૂકવાની કીધેલી છે, અથવા એક પેજ જ મૂકી દેજો જેથી કરીને કોઈ નવું સૂત્ર આપણને લાગે તો આપણે એની અંદર ટપકાવવા માટે અથવા તો ત્યાં જગ્યા હોય તો આપણે ત્યાં લખી શકીએ. ક્લિયર? તો કેટલાક સૂત્રો કદાચ નવા પણ આવે, બરાબર, તો એને આપણે ત્યાં લખી નાખવાના જેથી કરીને આપણે એક સૂત્રોનું જે લિસ્ટ છે એ એકદમ ચોક્કસ બની જાય. ક્લિયર છે? શરૂઆત કરીએ એક્સરસાઇઝના પહેલા ક્વેશ્ચનથી. ક્લિયર? તો જોઈએ 2.1 શું કહેવા માંગે છે સ્વાધ્યાયની અંદર. 2.1 એમાં બે સેક્શન આપેલા છે 1 and 2. તો આપણે બંને લખીએ સ્વાધ્યાય 2.1. બરાબર. એની અંદર એક વસ્તુ કીધેલી છે. શું કીધું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. એટલે શોર્ટમાં હું કહું તો 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. બરાબર. તો એક એ વસ્તુ છે. અને બીજું આપણી પાસે આપેલું છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. તો એ બીજો સેક્શન છે, આપણે જગ્યા મૂકી દઈએ. બરાબર. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર, બરાબર, એટલે એનો ભાર ગણવાનો છે. ભારનો મતલબ શું થાય? વીજભાર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, અને દળ ગણવાનું છે ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે કરવાની છે. તો જોતા જઈએ. બરાબર. જોઈએ. હવે જો મિત્રો, પહેલું 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો હવે કેવી રીતે મેળવીશું? તો જો એના માટે હું તમને કહી દઉં. વજન કોઈ પણ આપેલું હોય. ક્લિયર? આપણે વજન જે છે એ કમ્પલસરી શેમાં હોવું જોઈએ? કિલોગ્રામમાં હોવું જોઈએ. એટલે મારે પહેલા તો આ ગ્રામને શેમાં ફેરવવું પડશે? કિલોગ્રામની અંદર. આ બધા કન્વર્ઝેશન્સ તમારે આવશે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. બરાબર. અને તમે શીખતા હશો. તો એ કન્વર્ઝેશન હું તમને અહીંયા કરાવીશ જેથી કરીને આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવી શકીએ. એક વાત. બીજી વાત, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે મેળવવી? તો એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું. માનો કે મારી પાસે ખાંડનો જથ્થો છે. બરાબર. એવા બહુ બધી ખાંડનો જથ્થો છે. ખાંડના કણો હોય છે નાના નાના, તમને ખબર છે. બરાબર. આ શું છે? ખાંડ. બરાબર. હવે ખાંડ છે, એની અંદર મેં કેટલી ખાંડ લીધેલી છે? તો કે મેં 500 ગ્રામ ખાંડ લીધેલી છે. ક્લિયર? હવે હું તમને એમ કહું કે એની અંદર ખાંડના કણોની સંખ્યા કેટલી? ક્લિયર? તો એના માટે હું તમને એક વસ્તુ આપું છું કે ખાંડનું એક કણ, બરાબર, એક કણ જે છે એનું વજન કેટલું છે? તો કે આઈ થિંક આપણે લઈએ 0.1 ગ્રામ છે. આપણે ગ્રામમાં જ બધું લઈએ છીએ. બરાબર. અહીંયા આપણે શેમાં લેવું પડશે? કિલોગ્રામ. આ શીખવા માટે સંખ્યા કેવી રીતે શોધી શકાય. તો હું શું કરું? 500 ગ્રામ ખાંડ છે, એમાંથી એક કણનું વજન કેટલું છે? 0.1 ગ્રામ. તો હું શું કરીશ? ખાંડના કણોની સંખ્યા કેટલા થશે? તો કે ખાંડનું વજન અને ભાગ્યા એક કણનું વજન. બરાબર. તો કેટલું થશે? તો કે 500 ગ્રામ. બરાબર. અને ભાગ્યા એક કણનું વજન કેટલું થાય? 0.1. 0.1 એટલે 10⁻1 ઘાત. ઉપર જાય એટલે +1 ઘાત. એટલે કુલ કેટલા કણો થશે? 5000 કણો થશે. મળી ગયું? ક્લિયર? તો અહીંયા પણ એવું જ કરવું પડશે. આપણને કુલ વજન કેટલું કીધું છે? 1 ગ્રામ. એક ઇલેક્ટ્રોનનું વજન કેટલું હોય આપણને ખ્યાલ છે. બરાબર. તો આપણે એનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? તો કે ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા શોધી શકીએ. તો કેવી રીતે શોધવાના છે? જો, પહેલી વાત, મારે ઇલેક્ટ્રોન 1 ગ્રામ છે તેને મારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે. કેવી રીતે થશે? તો જો, ઇલેક્ટ્રોન જે છે 1 ગ્રામ, બરાબર, 1 ગ્રામ, બરાબર, એને જીએમ લખું છું. 1 ગ્રામ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કેજી. હવે આને મારે કેવી રીતે કન્વર્ટ કરવા? કારણ મારે કેજી માં જોઈએ છે. બરાબર. તો તમને એટલી તો ખબર છે કે નહીં કે 1 કેજી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 1000 ગ્રામ. 1000 ને હું 10 ની 3 ઘાત ગ્રામ લખી શકું.
ક્લિયર? તો હવે આ 3 આ બાજુ આવી જાય તો શું થશે? 3 આ બાજુ આવી જાય તો શું થાય? 1/10³ kg ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ થશે કે નહીં? બરાબર? હવે તમે નહીં કહેતા કે ત્યાં ખાલી જગ્યા વધે, ત્યાં ખાલી જગ્યા નહીં વધે, ત્યાં 1 આવશે. કંઈ ના હોય તો ગુણાકારમાં આપણે શું લખીએ છીએ? 1. તો આને હું 10⁻³ કહી શકું? એનો મતલબ મને આનો જવાબ મળી ગયો. કેટલું થશે? 10⁻³ kg. 1 ગ્રામ 10⁻³ kg. ખબર પડી ગઈ? બરાબર? તો આપણે અહીંયા આ જે વજન છે એને શેમાં લખીશું? 10⁻³ kg. એટલી વાત ખબર પડી ગઈ? હાલો, એક વસ્તુ ખબર પડી ગઈ તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા કણનું વજન હતું. અહીં શું થશે? વજન જે તમને આપેલું છે તે અને ભાગ્યા ઇલેક્ટ્રોનનું વજન. બરાબર? હવે આ કેજીમાં હોય તો આ પણ કેજીમાં લેવાનું, આ ગ્રામમાં હોય તો અહીંયા પણ ગ્રામમાં લેવું પડે. કાં તો તમારે આનો યુનિટ ચેન્જ કરવો પડે, કાં ઉપર યુનિટ. પણ મેં તમને કીધું છે આપણી ગણતરી SI એકમમાં જ કરીએ છીએ, એટલે કેજીમાં જ કન્વર્ટ કરી નાખવાનું. બરાબર? જે હોય તે. તો આપણે અહીં શું લખીશું? 10⁻³ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.11 પણ લખી શકો, 1 પણ લખી શકો. બરાબર? 9.1 × 10⁻³ kg. બરાબર? તો આ ભાગાકાર કરશો એટલે અલ્ટિમેટલી તો 1 ભાગ્યા શું થશે? 1.9 થશે. 31 ઉપર જાય એટલે શું થશે? +31. +31 માંથી 3 બાદ કરો એટલે કેટલું આવશે? 28. અને 1/9.1 કરશો ને એટલે તમારો જવાબ આવશે 0.1099 અથવા તો 98 એવો જવાબ આવશે. બરાબર? મેં રાઉન્ડ ફિગર કર્યા છે. ગુણ્યા 10⁻28 થશે. બરાબર? પણ કેવી? +28 થશે કે નહીં? બરાબર? ક્લિયર છે? હવે આ જવાબ થઈ ગયો, કોઈ વાંધો નથી. પણ આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં શું હોય તો કે પોઈન્ટ પહેલા શૂન્ય ના હોવું જોઈએ. બરાબર? ત્યાં એક જ અંક હોવો જોઈએ અને એ અંક 1 to 9 ની અંદર આવી જવો જોઈએ. ક્લિયર? તો હું આ એકને આ બાજુ લઈ લઉં તો આ રીતે હું જો લખું, બરાબર, તો અહીંયા શું કર્યું મેં? એક પોઈન્ટને આમ ખસેડ્યો. બરાબર? તો મારે 10 વડે ભાગવા પડશે કે નહીં? 10 વડે ભાગવાનો મતલબ -1 વડે એને ગુણવા પડશે. તો જવાબ કેટલો આવશે? 10 ની. એટલે મેં એમ કહી દઉં તો સિમ્પલી રીતે તમને કહી દઉં, આમાંથી એક 10 કાઢ્યા. બરાબર? 28 ના કેટલા થઈ ગયા? 27. એને મેં આની સાથે ગુણી દીધા તો બની ગયો કે નહીં જવાબ? બરાબર? તમારે બીજું કોઈ ન વિચારવું હોય તો આ શું થઈ ગઈ? આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? આન્સર આવી ગયો. બરાબર? બીજો, 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હશે? બરાબર? હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, મોલ કોન્સેપ્ટ જે છે એ ખાસ અગત્યનું પાસું છે કેમિસ્ટ્રી માટે. બરાબર? મોલ કોન્સેપ્ટ તમે ભણશો આપણે ચેપ્ટર 1 ની અંદર. બરાબર? એટલે વધારે માહિતી ત્યાં જશે, એના લગતા ઘણા બધા દાખલાઓ ત્યાં છે. આપણે જેટલું કામ છે એ વાત હું તમને કહી દઉં. બરાબર? તો મેં તમને કીધેલી પણ છે કે 1 મોલ નો મતલબ શું થાય? 1 મોલ એનો મતલબ શું થાય? એ એક સંખ્યા છે. શું છે? સંખ્યા. બરાબર? જેમ 1 લાખ કહીએ તો એનો મતલબ તમે સમજી જાઓ કે 1000000 5 0 આવશે. બરાબર? એટલી સંખ્યા. તો 1 લાખ લખવામાં આપણને બહુ વાંધો ના આવે. 1 લાખ. બરાબર? ઘણાને એને ખબર ન હોય કે 1 લાખ એટલે કેટલા મીંડા લગાવવાના, તો એરર ઓછી આવે એટલા માટે આપણે 1 લાખ વડે દર્શાવી દઈએ. 1000 10⁻³ અથવા તો 1 ની પાછળ 3 મીંડા લાગશે. બરાબર? તો 3 શૂન્ય લાગશે. તો આ વસ્તુ તમને ખ્યાલ છે. એમ 1 મોલ એટલે એક સંખ્યા છે. શું સંખ્યા છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 6.022 × 10⁻23 નંગ યુનિટ અથવા તો કોઈ પણ કણોની સંખ્યા છે. આની પાછળ કોઈ યુનિટ હોતો નથી, કારણ કે સંખ્યા પાછળ કોઈ યુનિટ હોતો નથી. ક્લિયર? હવે ગમે તેની સંખ્યા હોઈ શકે. ખાંડના કણો પણ તમે કહી શકો કે 1 મોલ ખાંડના કણો મારી પાસે છે. જેમ કે આપણે ઇલેક્ટ્રોનના 1 મોલ લઈ શકીએ, તો કણો છે કે નહીં ઇલેક્ટ્રોન, તો એના પણ 1 મોલ આપણે લઈ શકીએ. ક્લિયર? 1 મોલ નો મતલબ કેટલું થાય? આટલી સંખ્યામાં તમારે શું લેવાના છે? કણો લેવાના છે. ઇલેક્ટ્રોન કહે તો ઇલેક્ટ્રોન લેવાના છે, પ્રોટોન કહે તો પ્રોટોન લેવાના છે. ક્લિયર? હવે જો એક વાત,
હવે કોઈ વસ્તુનો મોલ કેવી રીતે શોધવો? આ સંખ્યા ગણી તો શકાતી નથી. આટલી બધી સંખ્યા ગણીએ તો આપણે બરાબર વર્ષોના વર્ષો નીકળી જાય આટલી બધી સંખ્યા ગણવા માટે. તો શું કરવું? તો આ સંખ્યાને એમ એક એક કરીને ગણવામાં નથી આવતી. જેમ આપણે ડઝન જોતી હોય ને આપણને એપલ કે બનાના જે છે એ તમને ગણીને આપી દે, એમાં ગણી શકાતી નથી, ફિઝિબલ નથી. બરાબર? કારણ કેવી રીતે મેળવવામાં આવે છે? તો એના સૂત્રો છે. બરાબર? મુખ્ય એના 3 સૂત્રો છે. આપણે જે જરૂરી હશે આપણે લખીશું. તો એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે કે મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર કે પરમાણુ ભાર. અણુભાર તમને ખ્યાલ હશે, બરાબર? પરમાણુ ભાર પણ તમને ખ્યાલ હશે, બરાબર? એક પરમાણુ, માનો કે હું એમ કહું નાઇટ્રોજન ઉપર મેં 14 લખ્યું, તો એનો મતલબ 14 શું છે? એટોમિક વેટ જેને આપણે કહીએ છીએ તે, એટલે કે પરમાણુ ભાર છે. બરાબર? તો પરમાણુ ભાર આના માટે કહેવાય. આના માટે અણુ ભાર નહીં કહેવાય, કારણ કે અણુ નથી. અણુ હંમેશા શું હોય? પરમાણુનો સમૂહ હોય. બરાબર? તો આના માટે પરમાણુ ભાર શબ્દ વપરાશે. બરાબર? હવે માનો કે હું NH3 લઉં, બરાબર? તો આને પરમાણુ નહીં કહેવાય, આને શું કહેવાશે? પરમાણુ સમૂહ. પણ પરમાણુ સમૂહને આપણે શું કહીએ છીએ? અણુ. બરાબર? તો એ અણુ કહેવાશે. તો આના માટે મારે ગણતરી કરવી પડશે. નાઇટ્રોજન પ્લસ 3 ઇન્ટુ હાઇડ્રોજન. આ રીતે આપણે ગણતરી કરતા 10મા ધોરણની અંદર. બરાબર? નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 14 પ્લસ 3. હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1. તો 14 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ કેટલો આવે? 17. બરાબર? તો આ જે છે એને હું શું કહીશ? અણુભાર. ખબર પડી? પરમાણુ ભાર અને અણુભાર કોને કહેવાય? બરાબર? તો જો અણુ હોય તો અણુભાર લેવાનો, પરમાણુ હોય તો પરમાણુ ભાર લેવાનો. એનું વજન તમને આપ્યું હશે, જેમ આપણને એ વજન આપ્યું તેવી રીતે. બરાબર? તો એ વજન ભાગ્યા તમે પરમાણુ ભાર કરો એટલે તમને મોલ મળી જશે કે એમાં મોલ કેટલા છે. મોલ મળી જાય તો તમને સંખ્યા મળી જાય કે નહીં? બરાબર? તમે અણુભાર લીધો હોય તો અણુઓની સંખ્યા મળી જાય, પરમાણુ ભાર લીધો હોય તો પરમાણુઓની સંખ્યા મળી જાય. ખબર પડી આટલી વસ્તુ? બરાબર? તો આ મોલ કોન્સેપ્ટ છે, વજન ભાગ્યા અણુભાર કે પરમાણુ ભાર તમારે યાદ રાખવાનું છે. બીજું, ઘણીવાર તમને કદ આપેલું વાયુ હોય ને તો એની અંદર ઘણીવાર કદ આપેલું હોય, તો કદ સાથે કેવી રીતે સંબંધ થાય? તો મોલનું સૂત્ર કદની અનુરૂપ. બરાબર? તો જો તમને કદ આપેલું હોય કે ભાઈ આટલા ml કદ છે, આટલા લીટર કદ છે, તો તમારે શું કરવાનું છે? તો તમારે આવું કરવાનું છે. કદ તમને જે કદ આપ્યું હોય તે એ શેમાં હોવું જોઈએ? કમ્પલસરી લીટરમાં, અને ભાગ્યા શું કરી નાખવાના છે? 22.4. બરાબર? હવે આ જે 22.4 છે, બરાબર, એ શું છે? તો STP એ કદ છે 1 મોલનું. એટલે STP એ જ આ વસ્તુ હોવી જોઈએ. STP એટલે શું? બરાબર? તો STP એટલે થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ is equal to STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હવે સ્ટાન્ડર્ડ પ્રમાણિત તાપમાન કેટલું? તો 273 આપણે લઈએ છીએ, 273 કેલ્વિન. અને પ્રેશર કેટલું લઈએ છીએ? પ્રેશર એક વાતાવરણ કે એક બહાર લઈએ છીએ. ક્લિયર? STP લખો એટલે આ વસ્તુ ફિક્સ થઈ ગઈ. બરાબર? જો આ આપેલું હોય STP તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. જો STP ના હોય તો તમારે એક બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડે મોલ શોધવા માટે. તો મોલ બરાબર શું થશે? એક સૂત્ર છે, કદાચ તમને યાદ હશે, PV nRT. આ સૂત્ર આપણે સાબિત પણ કરીશું, પણ દ્રવ્ય અવસ્થાઓની અંદર. બરાબર? તો આ જે છે ને મોલ છે, તો આના ઉપરથી તમે મેળવી શકો મોલ. એક સૂત્ર, આ બીજું સૂત્ર, આ ત્રીજું સૂત્ર. મોલ ઇઝ ઇક્વલ ટુ PV RT થશે કે નહીં? જ્યાં PV શું છે? દબાણ કદ. RT શું છે? R વાયુ અચળાંક છે, T શું છે? એ તાપમાન છે. જ્યારે ઉપયોગ આવશે ત્યારે વાયુ અચળાંકની વેલ્યુ આપણે મૂકીશું. 0.083 જેવી આપણે લઈએ છીએ. ક્લિયર? એનો એકમ છે વાતાવરણ લીટર પ્રતિ મોલ કેલ્વિન, R નો એકમ. બરાબર? એ કેવી રીતે આવે છે બધું દ્રવ્ય અવસ્થામાં જોશો. અત્યારે આ સૂત્ર યાદ રાખજો, મોટા ભાગે આનો ઉપયોગ નહીં કરીએ, પણ મોલ જે છે STP આ સૂત્ર દ્વારા મળી જાય, અને જો STP ના હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે કોઈ નવું દબાણ હોય, કોઈ નવું કદ હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ક્લિયર? બરાબર? હવે આ જો છે ને આ વસ્તુ આ સૂત્ર દ્વારા પણ મળી જાય. બરાબર? કેવી રીતે? બધી ડિટેલ આપણે દ્રવ્ય અવસ્થાઓની અંદર લઈશું. ક્લિયર? હવે ત્રીજું સૂત્ર. આ બે સૂત્ર સેમ જેવા જ છે, કારણ કે કદ ઉપર આધારિત જ છે. બરાબર? એક ત્રીજું સૂત્ર છે, એટલે 1, 2 and 3. બરાબર? તો એ સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. ઘણીવાર છે ને આપણને સંખ્યા આપેલી હોય,
કે ભાઈ 5000 ઇલેક્ટ્રોન છે તેના મોલ કેટલા, સંખ્યા આપી દીધી, તો શું કરીએ? બરાબર, તો શું કરવાનું? તો તમારી પાસે આ સૂત્ર છે, સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. એના યાદ રહેતું હોય તો તમારે શું કરવાનું? એવોગેડ્રો આંક જ્યાં લખી દો અહીંયા, એવોગેડ્રો આંક Na = આપણે જે લખીએ છીએ તે 6.022 ગુણ્યા 1023 ઘાત. આ જે છે ને આ એવોગેડ્રો આંક છે, અચળાંક છે. ચાલો, ક્લિયર? તો જો તમે સંખ્યા ભાગ્યા આ કરો એટલે તમને શું મળી જશે? તો મોલ મળી જશે. ક્લિયર? બરાબર. તો આટલા સૂત્રો મિત્રો યાદ રાખવાના છે, જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને કહીશ યુઝ કરવા માટે. બરાબર. જો અત્યારે મેં કેમ નથી લખાવ્યા તમને એ પણ કહી દઉં, કારણ કે તમે પહેલા ચેપ્ટરમાં આ બધી વસ્તુ ભણવાના છો. તો બે જગ્યાએ સૂત્રો થઈ જાય કે નહીં? મોલના બધા સૂત્રો તમે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ લખો અને પાછો આના જે લિસ્ટ છે આપણું એ લિસ્ટની અંદર પણ મોલના સૂત્રો આવી જાય. બરાબર. તો મિક્સઅપ ના થાય એટલા માટે મેં નથી લખાવ્યા. તમારે ક્યાંક લખવા હોય તો લખી લેજો, બરાબર, પાછળના પેજ ઉપર કે ગમે ત્યાં, જેથી કરીને થોડાક આપણે જે દાખલાઓ ગણીએ છીએ તેના પૂરતું તમારી પાસે એક રેફરન્સ રહે. ફર્સ્ટ ચેપ્ટર તમારા આ કોન્સેપ્ટ ચાલી જશે એટલે તમને આ આવડી જવાનું છે. ક્લિયર? હવે આ યાદ રાખજો, હું તમને હવે નહીં લખાવું. ક્લિયર? હવે ડાયરેક્ટ હું સૂત્ર જ કહીશ, જોઈ લઈએ. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર અને તમને કીધું છે દળ. તો કેવી રીતે મળશે? બહુ સિમ્પલ છે, હું વધારે વાત નહીં કરું. બરાબર. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? આટલા ઇલેક્ટ્રોન. એને ગુણ્યા શું કરી નાખવાનું? 1 ઇલેક્ટ્રોનનું વજન. ક્લિયર? અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? આટલા ઇલેક્ટ્રોન. તો એને ગુણ્યા શું કરી નાખવાનું? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. કંપુ. બરાબર. તો આપણે બંને લખી નાખીએ. જો ગણતરી તમે જાતે કરી લેજો. બરાબર. 1 મોલ ઇલેક્ટ્રોન નું વજન ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? કેટલું થશે? તો પેલા 1 મોલ. બરાબર. 1 મોલ નો મતલબ હું શું કરીશ? હું અહીંયા સૂત્ર લખી દઉં તમને. બરાબર. એવોગેડ્રો આંક ગુણ્યા 1 ઇલેક્ટ્રોન નું વજન. બસ આ સૂત્ર પણ લખી દીધું તમને. તો એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત. ક્લિયર? અને ગુણ્યા કાઉન્સ કેમ કર્યો છે મેં? કાઉન્સ કરવાની કોઈ જરૂર નથી. કાઉન્સ કર્યો છે તમને ખબર પડે કે આ વેલ્યુ અહીંયા છે, આ વેલ્યુ અહીંયા છે. ક્લિયર? તો 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું લઈએ છીએ આપણે? 9.1 × 10⁻³ આનો જે જવાબ આવે તે તમારો જવાબ શેમાં આવશે? તમારો કેજી. બરાબર. કારણ કે આ કેજી માં છે, આ તો સંખ્યા છે, આનો કોઈ યુનિટ હોતો નથી. ક્લિયર? હવે એ જ વસ્તુ આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો પાછું એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1 મોલ છે એટલે એને લખાય. બરાબર. 2 મોલ હોત તો હું શું કરે? 2 એને લખાય. 3 મોલ હોત તો હું શું કરે? 3 એને લખાય. ક્લિયર? ઇન્ટુ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર થશે કે નહીં? ક્લિયર? હવે Na ની વેલ્યુ મૂકો 6.022 ગુણ્યા 1023 ઘાત. બરાબર. અને એને મલ્ટીપ્લાય કરીશું કોના વડે? 1.6022 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. તો અહીંયા જે જવાબ આવશે શેમાં આવશે? તમારો કુલમ. ક્લિયર? તો આનો ગુણાકાર જાતે કરવાનો, આનો ગુણાકાર જાતે કરવાનો, ડાયરેક્ટ જવાબ મળી જશે. આશા રાખું કે તમને આ કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો છે. ક્લિયર? નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ. નેક્સ્ટ છે આપણી પાસે નંબર 2.2. બરાબર. શું કહે છે જોઈએ. એમાં 3 પોર્શન આપેલા છે એક સાથે. બરાબર. તો ફરીથી મોલ કોન્સેપ્ટ આપણે યાદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે આપણી પાસે, મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા.
બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો મળી જશે. એના માટે જગ્યા મૂકી દઈએ આટલી. ક્લિયર? બીજું કીધું છે તમને C14, હું સમરી લખીશ. બરાબર, C14 7 mg તમને આપેલું છે, એટલે કે C14 નું તમને વજન આપેલું છે. વજન કેટલું છે? 7 mg. mg નો મતલબ શું થશે? મિલીગ્રામ. ક્લિયર? તેમાં બે વસ્તુ માંગેલી છે. કુલ ન્યુટ્રોનની સંખ્યા મેળવો, એટલે કુલ ન્યુટ્રોનની સંખ્યા તમારે મેળવવાની છે. બીજું મેળવવાનું છે કુલ ન્યુટ્રોનનું દળ. બરાબર, તો B મેળવવાનું છે કુલ ન્યુટ્રોનનું દળ. આ સમરી આપી. ક્લિયર? અને ત્રીજું એ પછી છેલ્લે જોઈએ. બરાબર, પેલા કરી લઈએ આપણે બે વસ્તુ. તો જો મિથેનના 1 મોલ ઇલેક્ટ્રોન, બરાબર, 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન. હવે મિથેન શું પાછું? બરાબર, હવે ઘણા બધા સબસ્ટન્સ હોય છે. આ ઓર્ગેનિક મોલેક્યુલ છે મિથેન, તમને ખ્યાલ હશે. બરાબર, બાયોગેસ પ્લાન્ટની અંદર પણ એનો ઉલ્લેખ થયો હશે તમારે આગળના ધોરણોની અંદર. તો અલ્ટિમેટલી મિથેન કોને કહીશું? મિથેન એટલે CH4, અને મિથેન. ક્લિયર? બીજી એક વાત, 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન આપણે મેળવવાના છે. 1 મોલ એટલે કેટલું થશે? ફરીથી 6.022 × 1023. આ યાદ જ હોવું જોઈએ. બરાબર, કારણ કે એનો ઉપયોગ થશે, એટલે જ મેં ડિટેલમાં તમને સમજાવી દીધેલું છે. હવે એમાં કુલ ઇલેક્ટ્રોન તો કેવી રીતે મળશે? બહુ સિમ્પલ રીતે મળશે. બરાબર, માનો કે CH4 ની વાત કરું. બરાબર, તો પહેલા તમારે જોવું પડશે કે આ અણુ છે કે નહીં, પરમાણુ થોડો છે. બરાબર, અણુ છે, તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? બરાબર, તો હું અહીં લખીશ કે એક અણુની અંદર, એક CH4 માં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હશે? તો હું ગણીશ કે કાર્બનમાં ઇલેક્ટ્રોન પ્લસ, જોજો આ પરમાણુ ભાર નથી ગણતો, હું શું ગણું છું? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણું છું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. અને 4 હાઇડ્રોજનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, તો ઇલેક્ટ્રોન કેટલા હોય ભાઈ કાર્બનમાં? તો એના પરમાણુ ક્રમાંક જેટલા હોય, આપણે ભણી ગયા છીએ. બરાબર, તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 યાદ હોવો જોઈએ. બરાબર, પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 યાદ હોવો જોઈએ. બરાબર, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 ને 4 10 ઇલેક્ટ્રોન થયા કે નહીં? તો એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. હવે શું કરવાનું છે? 1 મોલમાં કેટલા? બરાબર ને, તો હવે આપણે જોઈએ. બરાબર, 1 મોલ CH4 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તો પાછું શું થશે? એવોગેડ્રો આંક ગુણ્યા શું થઈ જશે આપણું? એક CH4 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હું અહીં લખું છું. દર વખતે આપણે લખવાની જરૂર નહીં, તો તમારો કોન્સેપ્ટ કાચો છે એટલા માટે આપણે લખવું પડે. બરાબર, તો એક CH4 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્ર લખવાની જરૂર નથી. જો તમને મગજમાં બેસી ગયો તો ડાયરેક્ટ પણ તમે લખી શકો. તો સંખ્યા કેટલી થશે? 6.022 × 1023 ગુણ્યા એક CH4 માં કેટલા ઇલેક્ટ્રોન છે? હમણાં જ આપણે ગણતરી કરી 10 ઇલેક્ટ્રોન. તો બસ આની ગણતરી તો બહુ સહેલી છે. શું કરીશું? 6.022 × 1023 ગુણ્યા 10 એટલે કેટલી થશે? 1024 થઈ જશે કે નહીં? આ મળી ગયા. બરાબર, હવે તમે પાછળ શું લખી શકો? કઈ ના લખો તો પણ ચાલે, કારણ કે લખ્યું ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આટલી. બરાબર, તમારે લખવું જ હોય. ઇંગ્લિશમાં લખવું હોય તો તમે યુનિટ લખી શકો, ગુજરાતીમાં લખવું હોય તો તમે નંગ લખી શકો. ક્લિયર? જવાબ આવી ગયો. નેક્સ્ટ C14. બરાબર, કાર્બન આપણે જે પરમાણુ ક્રમાંક જોઈએ છે, કાર્બનનો કેટલો હોય છે? 12. અહીંયા તમને આપેલો છે ઉપર લખીને. કયો છે? 14. બરાબર, આપણે જે ગમે તે નહીં લેવાનું, આપણને આપેલું હોય તે લેવાનું, ના આપેલું હોય તો આપણને જે યાદ હોય તે લેવાનું. ક્લિયર? 14 ના લઈ શકે. કેટલો લેવાનું છે? 12. બરાબર, શા માટે? કારણ કે સૌથી વધારે કુદરતમાં C12 મળી આવે છે. બરાબર, આ સંસ્થાની વધારે મળતો નથી. પણ અહીંયા તમને લખીને આપ્યો છે કે નહીં?
14. તો આપણે અહીંયા કાર્બનનું વજન કેટલું લઈશું? 14 લઈશું. એટલે અહીંયા પરમાણુ ભાર કેટલો થઈ જશે? 14. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. 7 mg છે. મેં કીધું છે તમને કે આપણી જે ગણતરી છે એ ગણતરી શેમાં લઈશું? કમ્પલસરી શેમાં હોવી જોઈએ? કિલોગ્રામ. ક્લિયર? હવે એક વાત જોજો. મેં તમને એક સૂત્ર હમણાં જ લખાવ્યું હતું મોલ માટેનું. આ જે દેખાતું હશે, મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર કે પરમાણુ ભાર. બરાબર? અહીંયા જે વજન છે એ વજન શેમાં લઈશું? આપણે ગ્રામમાં લઈશું. ક્લિયર? સર તમે તો બહુ હેરાન કરી દીધા. હેરાન નથી કર્યા મિત્રો. એમાં શું છે, આપણે ઉપર નીચે એકમ સમાન હોવા જોઈએ. બરાબર? અણુભારનો એકમ કે પરમાણુ ભારનો એકમ તમને ખબર છે શું છે? ગ્રામ પ્રતિ મોલ. અણુભારનો એકમ શું છે? ગ્રામ પ્રતિ મોલ. તો તમારે ફરજિયાત ત્યાં ગ્રામ લેવું પડે, કારણ કે અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે, ત્યાં કિલોગ્રામ પ્રતિ મોલ નથી. બરાબર? એટલે જ્યારે આપણે મોલ શોધવા હોય ત્યારે આપણે વજન કેમાં લઈશું? ગ્રામ. બરાબર? બાકી બધી ગણતરીની અંદર આપણે વજન શેમાં લઈશું? કિલોગ્રામમાં, પ્રોવાઇડેડ કે આપણને વજન કિલોગ્રામમાં આપેલું હોવું જોઈએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું વજન મેં કેટલું લીધું હતું? 9.1 × 10⁻31. પણ એ કેજીમાં હતું. બરાબર? જો ઇલેક્ટ્રોનનું વજન હું ગ્રામમાં લઉં તો હું ઉપર વજન શેમાં લઈ લઈશ? ગ્રામમાં લઈ લઈશ. બરાબર? યુનિટ એક સરખો હોવો જોઈએ. કિલોગ્રામને ગ્રામ વડે તમે ભાગી શકો નહીં. તો જવાબ ખોટો આવે. ભાગી તો શકાય પણ ખોટો જવાબ આવે. ક્લિયર? યાદ રાખજો. તો અહીંયા 7 mg છે, તો મારે અહીંયા મોલ શોધવા પડશે કે નહીં? કારણ કે સંખ્યાની વાતો આવે. હંમેશા યાદ રાખજો કે કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ જગ્યાએ તમને સંખ્યા માંગેલી હોય એટલે એની અંદર તમારે મોલ શોધ્યા સિવાય કોઈ છૂટકો હોતો નથી. ક્લિયર? કમ્પલસરી તમારે મોલ શોધવા જ પડે. તો મોલ માટે શું કરવું? મારે એને ગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. હવે બીજી એક વાત, mg નો મતલબ થશે મિલીગ્રામ. મિલીગ્રામ. બરાબર? હવે મિલીગ્રામ નો મતલબ શું થાય? મિલી અને ગ્રામ છે. બરાબર? તો મિલી એ મેટ્રિક પદ્ધતિનો એક શબ્દ છે. તો મેટ્રિક પદ્ધતિમાં મિલી નો મતલબ શું થશે? 10⁻³ ગ્રામ. ક્લિયર? તમને ખબર છે ml પણ આવે. mg ની જેમ આપણે શું લઈએ છીએ? ml. ml નો મતલબ શું થાય? મિલીલીટર. બરાબર? તો આ મિલી નો મતલબ શું થશે? 10⁻³ લીટર. ખબર પડી? બરાબર? તો મિલી નો મતલબ 10⁻³. એનો મતલબ હું 10⁻³ લખી શકું. કેવી રીતે? તો જો હું અહીંયા જો એમ લખું કે 7 mg, તો હું અહીંયા પણ લખી શકું 7 મિલીગ્રામ. તો અહીંયા પણ લખી શકું 7 × 10⁻³ ગ્રામ. ખબર પડી? નેક્સ્ટ, કુલ ન્યુટ્રોનની સંખ્યા મારે શોધવાની છે. તો હું શરૂઆત કરું. બરાબર? પહેલા તો મારે શું શોધવું પડશે? મોલ શોધવા પડશે. બરાબર? તો પહેલા આપણે મોલ શોધી લઈએ. બરાબર? CH4 ના મોલ. CH4 નહીં, સોરી, C14 છે ના મોલ. મોલ માટેનું સૂત્ર હું એપ્લાય કરીશ વજન ભાગ્યા પરમાણુ ભાર. કેમ સર પરમાણુ ભાર લખું? કારણ કે મને પરમાણુ આપેલો છે. કેમ અહીંયા અણુ ભાર આવે? તો કે અહીંયા અણુ આપેલું છે. ક્લિયર? વજન કેટલું છે? તો અહીં ઉપર લખેલું છે તે લેવાનું. બરાબર? સોરી, આપણને વજન આપેલું છે 7 mg. બરાબર? તો કેટલું છે? 7 × 10⁻³ ગ્રામ ભાગ્યા પરમાણુ ભાર કેટલો આપેલો છે? આપણને આપેલું છે તે 14. બરાબર? હવે શું કરીએ છીએ આપણે? હવે 7 × 14 થાય કે નહીં? 1/2 એટલે કેટલું થશે? 0.5 થશે. ક્લિયર? ઈઝી જવાબ છે, તો મળી જશે. ગુણ્યા 10⁻³ થશે. અને આ શેમાં આવશે? મોલ છે, તો એનો જવાબ શેમાં આવે? મોલમાં જ આવે. બરાબર? એટલે એનો એકમ શું થશે? મોલ. કેવી રીતે? તો જો એ પણ કહી દો. વજન ભાગ્યા અણુભાર અથવા પરમાણુ ભાર. બરાબર? તો વજનનો એકમ આપણે શું લીધો? ગ્રામ. ભાગ્યા શું થશે? અણુભાર અથવા તો પરમાણુ ભાર. એનો એકમ શું થશે? ગ્રામ પ્રતિ મોલ. બરાબર? ગ્રામ ઉડી જાય, છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં. તો આવી ગયું મોલ. ક્લિયર? આ રીતે તમારો જવાબ આવે. તો મોલ મળી ગયા મને. બસ મોલ મળી ગયા એટલે મને સંખ્યા મળી જાય. બરાબર? એક કાર્બનમાં કેટલા ન્યુટ્રોન હોય તો એ શોધવા પડશે કે નહીં? કાંઈ પરમાણુ ભાર જુદો છે. બરાબર? તો એક કાર્બન 14 માં
ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે તો કે a - z જેટલી હશે. a આપણને આપેલું છે 14, z કોઈ દિવસ ના બદલાય, કેટલું છે 6. યાદ હોવું જોઈએ, પરમાણુ ક્રમાંક આપણને યાદ હોવો જોઈએ. પરમાણુ ક્રમાંક ના બદલાય, બરાબર. કોઈ એક તત્વ હોય તો પરમાણુ ક્રમાંક ફિક્સ હોય. c લખો એટલે ત્યાં 6 જ હોય, n લખો તો ત્યાં 7 જ હોય, બરાબર. પરમાણુ ભાર બદલાઈ શકે ડ્યુ ટુ ન્યુટ્રોનની સંખ્યા, બરાબર. તો કેટલો થશે અહીંયા 8 થશે કે નહીં, બરાબર. તો એક કાર્બનમાં કેટલા ન્યુટ્રોન છે આપડા 8. ક્લિયર? મારે તો આટલા વજનમાં જોવાના હતા ને, બરાબર. તો એટલા વજનમાં કેટલા મોલ આવ્યા, આટલા. ક્લિયર? મોલ મળી ગયા મને. તો એક મોલ એટલે કેટલા થશે 6.022 × 1023 ઘાત, બરાબર. તો હું કેવી રીતે ગણતરી કરું છું જોજો. તો કુલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? કુલ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ, બરાબર, શેમાં? આ 7 × 10 - 3 ગ્રામ, બરાબર. કુલ ન્યુટ્રોન કેટલા થશે તો કે મોલની સંખ્યા ગુણ્યા મોલની સંખ્યા ગુણ્યા એક કાર્બનમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર? કેટલું થશે? મોલ. મોલ કેટલા આપણને મળ્યા છે તો કે કૌંસમાં લખું છું 0.5 × 10⁻³ ક્લિયર? અને એક કાર્બનમાં કેટલા ન્યુટ્રોન હતા? 8. આ કોના જેવું છે મિત્રો તમને કહી દઉં, બરાબર. માનો કે હું તમને એમ કહું કે અલ્ટિમેટલી મારી પાસે 4 રાખી, બરાબર. મારી પાસે 4 બોલ છે અથવા તો મારી પાસે 4 દડા છે, બરાબર. હવે હું એમ કહું કે આ 4 દડા હવામાં અથવા તો 4 દડાનો હું 4 કટકા કરું છું અથવા તો 4 દડા ઓટોમેટિક જ હવાની અંદર બ્લાસ્ટ થઈ જાય છે. એના કેટલા કટકા બને છે? 4. ક્લિયર? તો કુલ કેટલા કટકા મળશે તો શું કરશો તમે? બરાબર. તો હું લખીશ કે દડાની સંખ્યા, બરાબર, ગુણ્યા એક દડામાં રહેલા ભાગો. લખાય? ક્લિયર? લખાય આ રીતે, બરાબર. તો મેં શું કર્યું, સંખ્યાને મેં મોલમાં દર્શાવી. જેમ આપણે રૂપિયાને 1 લાખમાં દર્શાવીએ છીએ એમ મેં સંખ્યાને શેમાં દર્શાવી? મોલમાં. અને એક દડામાં રહેલા ભાગો મેં અહીં શું લીધું ભાઈ? એક કાર્બનમાં રહેલા ન્યુટ્રોન, બરાબર. કારણ કે મારે ન્યુટ્રોન જ ગણવાના છે. તો કુલ કેટલા ભાગો મળશે મને? દડાની સંખ્યા 4. કુલ ભાગો કેટલા હતા આપણા? એક દડામાં 4 ભાગ. તો ચોકે ચોકે કુલ કેટલા ભાગ થશે? 16 ભાગ થશે કે નહીં? ક્લિયર? તો એમાં અહીંયા શું થશે? 0.5 × 8 અડધા થઈ જશે કે નહીં? તો કેટલા થશે? 4. 4 × 10⁻³ મોલ. એમ ગણો તો આ પણ સંખ્યા કહેવાય. ક્લિયર? તમે 1 લાખ લખો કે ખોટું નથી, કમ્પલસરી નથી તમે 1 અને એની પાછળ 5 શૂન્ય લખો. ક્લિયર? તો આ સંખ્યા પણ સાચું જ છે, પણ જ્યારે તમને સંખ્યા માંગી લે મિત્રો ત્યારે તમારે સંખ્યા જ આપવાની, બરાબર. મોલ સુધી લાવો તમારા માર્ક્સ જે છે મળી જશે નો ડાઉટ, પણ પૂરા માર્ક્સ નહીં મળે, તમારા માર્ક્સ કપાસ, કારણ કે આન્સર આ નથી, બરાબર. આન્સર શું છે? સંખ્યા, બરાબર. તો આપણે સંખ્યા સુધી જઈએ. હવે મોલ માટે હું શું લખી શકું? 6.022 × 10⁻23 બરાબર. તો અહીં લખી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો અહીંયા લખું છું આ સંખ્યા તો છે જ મારી પાસે 10⁻³ ઘાત અને મોલ બરાબર હું શું લખી નાખું છું? 6.022 × 10⁻23 ક્લિયર? તો અહીંયા કેટલું થશે? 6 × 24 અને 22. તો 22 સાથે 4 ગુણશો એટલે 88 થશે, ગુણ્યા આવી જશે એટલે 10⁻20 ઘાત થશે કે નહીં? આ બેનો ઘાતનો સરવાળો અલ્ટિમેટલી બાદબાકીમાં પરિણમશે અને 3 બાદ કરો એટલે 20 અને આમાં 10 પાછા એડ કરો વૈજ્ઞાનિક પદ્ધતિમાં. બાકી આ જવાબ સાચો જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો એક 10 આમાંથી દૂર કરીને કેમાં મૂકી દીધા? પેલાની અંદર તમારો જવાબ આવશે 21. સંખ્યા છે, કોઈ એકમ નહીં હોય, યુનિટ લખી શકો અથવા તો ન્યુટ્રોનની સંખ્યા, ભાગાકારમાં નથી. ક્લિયર? ધ્યાન રાખજો, ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર? બરાબર. થોડુંક તમને હજી અત્યારે થોડુંક ટ્રિકી લાગશે, પણ અલ્ટિમેટલી જો ફર્સ્ટ ચેપ્ટરની અંદર તમે મોલ કોન્સેપ્ટ ભણશો
એટલે આ દાખલાઓ એકદમ એકદમ સહેલા છે, બરાબર. મોલ કોન્સેપ્ટની હજી તમને માહિતી ઓછી છે, મેં આપી એટલી જ માહિતી તમારી પાસે છે, એટલે થોડુંક આની અંદર મહેનત તમને વધારે લાગે, બાકી એકદમ સહેલા દાખલાઓ છે. પ્રેક્ટિસ જેમ જેમ તમારી થશે ફર્સ્ટ ચેપ્ટરની અંદર તમને આવડી જશે. ક્લિયર? બરાબર. તો આ પાર્ટ પણ પૂરો. બરાબર. હવે થર્ડ પાર્ટ ઉપર આપણે આવીએ. ક્લિયર છે એમાં? બરાબર. નેક્સ્ટ આપણે થર્ડ પાર્ટ ઉપર આવીએ, જે ત્રીજો ભાગ છે. એની અંદર થર્ડ પાર્ટ શું કહેવા માંગે છે જોઈએ. થર્ડ પાર્ટમાં કહે છે એસટીપી. જો મેં તમને હમણાં જ સમજાવેલું હતું એસટીપી. એસટીપી નો મતલબ શું થાય? T = 273 અને P શું થશે? 1 bar અથવા તો વાતાવરણ. બરાબર. હવે એમાં તમને કીધું છે એસટીપી એ 34 mg, એટલે વજન આપેલું છે તમને 34 mg. સમરી બનાવવાની મિત્રો. ક્લિયર? અને કયો વાયુ આપ્યો છે? NH3. એ પણ લખી નાખીએ, કારણ કે આપણે અણુભાર તો જોઈશે, તો આના મદદથી જ આપણે ગણીશું. તમને કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ માંગેલું છે. બરાબર. કુલ પ્રોટોનની સંખ્યા (?) અને બીજું તમારી પાસે માંગેલું છે કુલ પ્રોટોનનું દળ. બીજું પણ તમને કીધું છે જો તાપમાન અને દબાણ બદલવામાં આવે તો ઉત્તર બદલાશે કે નહીં. બરાબર. તો એ વાત આપણે કરી લઈએ, એ તો પછીની વાત છે. પહેલા આપણે શું કરી લઈએ, એનો આન્સર જોઈ લઈએ. બરાબર, કે શું આવશે. પછી આપણે તાપમાન વાળી જે પ્રોબ્લેમ છે એની વાત કરીશું. બરાબર. તો જોઈએ પહેલી વાત એસટીપી. બરાબર. એસટીપી નો ઉપયોગ શું છે મેં તમને કહી દીધું છે, જ્યારે કદ ઉપરથી મોલ શોધવા હોય ત્યારે. બરાબર. હવે તમને કદ આપ્યું છે કે વજન આપ્યું છે? મને કહેજો. શું આપેલું છે? વજન. બરાબર. તો પછી કદ આપેલું હોય તો એસટીપી નું કામ છે. 22.4 વાળું સૂત્ર બરાબર છે, પણ ક્યારે કદ આપેલું હોય તો અહીંયા તમને શું આપેલું છે? વજન. એટલે એસટીપી નું આપણે કઈ કામ છે નહીં. ક્લિયર? એસટીપી આપેલું હોય કે ના આપેલું હોય એમાં કઈ ફરક પડશે નહીં. મારો જવાબ સેમ ટુ સેમ જ આવશે. ક્લિયર? કારણ કે એસટીપી ની મારે જરૂર નથી. જો અહીંયા 34 ml આપેલું હોય, ml કદ, તો જરૂર પડે. બરાબર. કારણ કે તમને ખ્યાલ છે કે એસટીપી એ પણ જુદું મોલ આવે અને એસટીપી ના હોય તો પણ મોલની સંખ્યા કેવી આવે? જુદી આવે. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો 34 mg વજન છે, તો એનો મતલબ તમારો છેલ્લો જવાબ મળી ગયો કે તાપમાન અને કદ જો બદલવામાં આવે તો તમારો ઉત્તર બદલાશે કે નહીં? તો કે નહીં બદલાય, કારણ કે વજન તાપમાન અને દબાણ પર આધાર રાખતું નથી. બરાબર. કોઈ પણ વસ્તુને તમે ગમે એટલી ગરમ કરો એનું કઈ વજન બદલાય નહીં. યાદ રાખજો. ક્લિયર? બરાબર. તો આપણે શું શોધવાનું છે? કુલ પ્રોટોનની સંખ્યા. સંખ્યા આવ્યું એનો મતલબ શું થઈ ગયું? મોલ કોન્સેપ્ટ ત્યાં એન્ટર થઈ ગયો. તો મારે મોલ શોધવા પડશે. તો મોલ માટે મારે પહેલા NH3 ના મોલ શોધવા પડશે, એટલે પહેલી પ્રોસિજરમાં મારે પડવું પડશે. બરાબર. તો જોઈએ આપણે NH3 ના મોલ પહેલા શોધી લઈએ. બરાબર. NH3 ના મોલ કેટલા થશે? વજન ભાગ્યા અણુભાર. હવે અહીંયા અણુ છે, જોજો, તો અણુભાર લખીશ કે નહીં? બરાબર. હવે જો પહેલી વાત 34 mg. હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે હું વેટ કેટલું લઈશ? 34 mg. mg નો મતલબ 10⁻³ ગ્રામ. મેં હમણાં જ કન્વર્ટ કર્યા હતા, એને તમે પાછું બેકવર્ડ જઈને જોઈ શકો. ક્લિયર? હવે હું એ વસ્તુ નહીં કરાવું. ક્લિયર છે? બરાબર. બીજું અણુભાર. અણુભાર કેટલો થશે NH3 માટે? તો NH3 નો અણુભાર, આવજો, અણુભાર કેવી રીતે મળે તમને ખ્યાલ છે? +3H. હવે શું મારે લખવાના છે? પરમાણુ ભાર લખવાના છે કે નહીં? આની અંદર નાઇટ્રોજન પરમાણુ હોય તો એનો પરમાણુ ભાર કેટલો થાય? યાદ હોવો જોઈએ. કેટલો થાય? 14. બરાબર. તમે કહેશો કે અહીંયા આપણે જ્યારે લખ્યું હતું ત્યારે તો સર તમે પરમાણુ ક્રમાંક લીધા હતા, ત્યાં આપણે ઇલેક્ટ્રોન ગણતા હતા. અહીંયા આપણે શું ગણીએ છીએ? અણુભાર ગણીએ છીએ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ જબરજસ્ત રાખવાનું.
તો જ આ બધા દાખલાઓ જે છે એની અંદર ભૂલ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય. એ ક્યારે આવે? પ્રેક્ટિસ દ્વારા. બરાબર, પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવે. 14 અને 3 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? એક જ, કારણ કે એમાં એક જ પ્રોટોન છે, ન્યુટ્રોન તો છે જ નહીં. તો કેટલો જવાબ આવ્યો તમારો? 17. એકમ લખી શકો તમે, યુ પણ લખી શકો, યુનિફાઈડ માસ, અને બીજું પણ લખી શકો, ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? બંને વસ્તુ મળી ગઈ તો અહીં લખી નાખો. વજન કેટલું આપેલું છે મને? 34 ગુણ્યા 10⁻³ ગ્રામ. ગ્રામમાં જ લેવાનું, કારણ પાછું મોલ મેળવવાના છે. બરાબર, હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે. અને બીજું શું છે આપણી પાસે? અણુભાર 17. તો પાછો પ્રોબ્લેમ સોલ્વ. 17 દુ 34. બરાબર, તો અહીં કેટલું થશે? 2 ગુણ્યા 10⁻³ શું મળ્યા મને? મોલ. મોલ મળી ગયા. મારી અડધી જે ચિંતા છે તો સોલ્વ થઈ ગઈ. બરાબર, તો હું પહેલો ઉત્તર મેળવીશ એ. શું થશે? પ્રોટોનની સંખ્યા. તો મારે એક NH3 માં કેટલા પ્રોટોન છે? એક NH3 માં પ્રોટોન કેટલા થશે? તો નાઇટ્રોજનના પ્રોટોન પ્લસ 3 હાઇડ્રોજનના પ્રોટોન. પ્રોટોન કેટલા હોય? પરમાણુ ક્રમાંક જેટલા. બરાબર, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. અહીંયા પરમાણુ ભાર હતો મિત્રો, અહીંયા પરમાણુ ક્રમાંક છે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખજો. કેટલા થશે? 7, 8, 9 અને 10. તો કેટલા થયા આપણી પાસે? 10 થઈ ગયા. બરાબર, હવે 10 પ્રોટોન છે આપણી પાસે. ઇલેક્ટ્રોન નહીં ગયો તો ઇલેક્ટ્રોન કેટલા થાય? આટલા જ થાય. આપણે પ્રોટોન માંગેલા છે, આપણે પ્રોટોન લઈ લીધા. બરાબર, હવે હું પાછી એની જ પ્રોસિજર કરીશ. બરાબર, તો આટલું જે દળ છે, બરાબર, કેટલું દળ છે? 34 mg. તો અહીં લખું, તમને ખ્યાલ આવે એટલે 34 mg NH3 માં કુલ પ્રોટોન કેટલા થશે? પાછું એનું એ સૂત્ર, મોલ ગુણ્યા શું કરીશું? મોલ ગુણ્યા 1 NH3 માના પ્રોટોનની સંખ્યા. અત્યારે લખું છું બધામાં સૂત્રો, પણ પછી તમને પ્રેક્ટિસ થઈ જશે તો સૂત્ર લખવાની જરૂર નહીં, તમે ડાયરેક્ટ જ અહીંયા મૂકી શકો. બરાબર, તો મોલ કેટલા મળ્યા મને? 2 ગુણ્યા 10⁻³ મોલ, અને ગુણ્યા NH3 ના એક અણુમાં કેટલા હશે? તો 10. ક્લિયર? તો બસ સોલ્વ. બરાબર, તો કેટલો જવાબ આવ્યો? 2 × 10⁻². પણ શું? નંગ. બરાબર, અથવા તો યુનિટ, અથવા તો પ્રોટોન. આ રીતે લખી દે, કોઈ વાંધો નથી. ક્લિયર? તો પ્રોટોન મળ્યા. પણ આ શેમાં મળ્યા મને? મોલમાં મળ્યા કે નહીં? આ જવાબ નથી, આ તો મોલમાં મળ્યા. જવાબ સાચો છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમે 1 લાખ કહો તો સાચું, ને 1,0,0,0,0,0 કહો તો પણ સાચું. બરાબર, અલ્ટિમેટલી આ જવાબ સાચો છે, પણ આ જવાબ નહીં આપવાનો, આપણે સંખ્યા સુધી જવાનું. તો મોલ માટે શું કરીશું? સંખ્યા. અત્યારે આ સ્ટેપ પણ હું લખું છું, પછી નહીં લખીએ. પછી ડાયરેક્ટ મોલ બરાબર શું મૂકી દેવાનું? 6.022 × 10⁻². બરાબર, તો લખું છું 2 ગુણ્યા 10⁻² into 6.022 into 10⁻23. બરાબર, તો કેટલો જવાબ આવશે? 6 દુ 12.044 into, હવે 10⁻² અહીંયા +2 ઘાત, તો અહીંયા 21 આવશે કે નહીં? બરાબર, જવાબ મળી ગયો. ક્લિયર? પણ આ જવાબ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં નથી. પોઈન્ટ પહેલા એક જ અંક હોવો જોઈએ, એ 1 થી 9 માં પાછો. બરાબર, તો આપણે શું કરીએ? 1 10 આમાંથી ઉઠાવી લઈએ, આની સાથે ગુણી નાખીએ. સોરી, આની અંદરથી 1 10 આમાં મૂકી દઈએ, તો શું થશે? 2044 ગુણ્યા 10⁻22 થઈ જાય કે નહીં? તો આ જવાબ તમને આપેલો છે. તમે આ લખો તો પણ સાચો, કોઈ ખોટું નહીં પાડે. ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નથી. પણ આટલા શું મળ્યા? પ્રોટોન્સ. ક્લિયર? બરાબર, તો પહેલો આન્સર આપણને મળી ગયો. હવે બીજો આન્સર જોઈ લઈએ. બરાબર, બીજો આન્સર હું તમને ખાલી પદ મૂકી દઈશ, ગણતરી તમારે જાતે કરવાની છે. મિત્રો, તમે ખાલી સૂત્રો આવડવાથી તમને દાખલાઓ આવડશે નહીં, યાદ રાખજો. સૂત્રો બધા આવડતા હશે, તમે સાચું સૂત્ર પણ મૂકી દેશો, દાખલો નહીં રહે. ક્લિયર? કેમ સર એવું?
એનું કારણ એ છે કે મેઇન જો 99% માર્ક્સ કપાતા હોય તો એ સાદું રૂપ આપવાનું. સાદું રૂપ ખોટું અપાય એટલા માટે દાખલાનો જવાબ આવતો નથી. સૂત્રોના કારણે પ્રોબ્લેમ ઓછો થાય છે, આના કારણે જ વધારે પ્રોબ્લેમ થાય છે. બરાબર. હવે એની અંદર માસ્ટરી કેવી રીતે આવે? પ્રેક્ટિસ દ્વારા. પ્રેક્ટિસ નહીં કરો માસ્ટરી આવશે નહીં, અને તમારું સૂત્ર સાચું હોવા છતાં તમે માર્ક્સ ગુમાવશો. ક્લિયર? એટલે બધા દાખલાઓ ગણવાના, જવાબ ખબર હોય તો પણ કેલ્ક્યુલેટર લઈને એકવાર ગણતરી કરો તમારો જવાબ આવે છે કે નહીં. બરાબર. આ યાદ રાખજો મારા શબ્દો. બરાબર. બાકી આ પેલો પાર્ટ જે છે ને આખો કેમિસ્ટ્રીનો, એ આખો ગણતરી વાળો છે. બરાબર. એટલે આખામાં બહુ બધા દાખલાઓ છે, તો બરાબર દાખલાની પ્રેક્ટિસ આપણે કરવી પડશે. સાદુરૂપની પ્રેક્ટિસ એકવાર થઈ ગઈ, બરાબર, જવાબ તમારો આવી જશે. સૂત્રો હેરાન કરશે નહીં. આ તો આ ચેપ્ટર એવું છે કે આની અંદર બહુ બધા સૂત્રો છે. બીજા ચેપ્ટરમાં એટલા બધા સૂત્રો નહીં હોય, ઓછી સંખ્યામાં સૂત્રો હશે. બરાબર. એટલે ખાસ ખ્યાલ રાખજો. ક્લિયર? આગળ લઈએ. બીજો પાર્ટ આપણો છે કે પ્રોટોનનું કુલ દર. બરાબર. તો હું તમને કહી દઉં પ્રોટોનનું કુલ દર શેમાં? આમાં લખી દઉં 34 mg NH3 માં રહેલા પ્રોટોનનું દર. બરાબર. 34 mg NH3 ના કુલ પ્રોટોન નું દર કેટલું થશે? તો પ્રોટોનની સંખ્યા મળી ગઈ. બરાબર. તો સંખ્યા ગુણ્યા શું થશે? એક પ્રોટોનનું દર. બરાબર. તો પ્રોટોનની સંખ્યા, યાદ રાખજો મિત્રો, અહીંયા તમારે ભૂલથી પણ મોલ લેવાના નથી. અહીંયા જો મોલ લઈ લીધા તમે તો ખોટું. કેમ? તો આ તો પહેલા જેવું છે મિત્રો, ખબર પડે છે કે નહીં? તમે 1 લાખ ગુણ્યા 5 કરો. બરાબર. 5 લાખ થાય કેમ? ક્લિયર? એમ અહીંયા 5 મોલ થાય. પણ શું જવાબ મોલમાં આવે? ના આવે. જવાબ તમારો શેમાં આવવો જોઈએ? ગ્રામમાં આવવો જોઈએ. એટલે જો આનો એકમ પણ કંઈક હોય તો એ તમારો જવાબ કેવો આવશે? ખોટો આવશે. બરાબર. હવે માનો કે હું અહીંયા લઈ લો કે ગ્રામ, 1 લાખ ગુણ્યા 5 ગ્રામ, તો તમારો જવાબ શું આવશે? 5 લાખ ગ્રામ. આ ખોટું છે, અર્થસભર નથી. બરાબર. અર્થવિહીન છે. તો તમારે શું કરવું જોઈએ? 5 લાખ છે ને આ રીતે કરી નાખો, અને ગુણ્યા તમે શું કરો? સોરી, 1 લાખ ને એમ કરી નાખો, ગુણ્યા શું કરો? 5 ગ્રામ. તો હવે તમે આ રીતે લખી શકો કે નહીં? આ અર્થસભર છે. ખબર પડી? તો અહીંયા એ પ્રોબ્લેમ થાય. એટલે અહીંયા ભૂલથી પણ મોલ ના આવી જાય. ધ્યાન રાખજો જ્યારે તમે દળની ગણતરી કરતા હો, કારણ કે તમે એક પ્રોટોનનું વજન મૂકો છો, તેને કુલ પ્રોટોનની સંખ્યા સાથે ગુણવાના હોય, નહીં તો આ પ્રોબ્લેમ થશે. બરાબર. એટલે યાદ રાખજો બધી વસ્તુ. ધીમે ધીમે તમે યાદ રાખતા જશો, કારણ કે આ મેઇન પાયો છે. મોલ કોન્સેપ્ટ છે ને, એ મેઇન પાયો છે જે ચેપ્ટર 1 માં તમે ભણશો. બરાબર કોન્સન્ટ્રેટ થઈને ભણજો. બરાબર. એટલે આ પાયો જે છે એ ખોટો પડે નહીં, કારણ કે ડગલે ને પગલે આપણે મોલનો ઉપયોગ કરવાના છે. કારણ કે આપણી પાસે એક જ હથિયાર છે, મોલ. એના સિવાય આપણી પાસે બીજું કોઈ હથિયાર છે નહીં. ક્લિયર? તો સંખ્યા ગુણ્યા 1 પ્રોટોનનું દળ. ક્લિયર? 1 પ્રોટોનનું દળ કેટલું છે તમને યાદ છે? બરાબર. તો એ યાદ રાખેલું દળ તમારે અહીંયા લખવાનું. મેં તમને એટલે જ યુનિટ યાદ રાખવાના કીધા છે. બરાબર. તો હું આ લખી નાખું 1.2044 into 10⁻²². બરાબર. ઇન્ટુ 1 પ્રોટોનનું દળ કેટલું થશે? 1 પ્રોટોનનું દળ થાય 1.6726 into 10⁻² kg પણ લખી દઉં. ચાલો. ક્લિયર? આનો ગુણાકાર કરશો અને જે જવાબ આવે તે તમારો જવાબ. ગુણાકાર જાતે કરજો, તમારો જવાબ આવશે 2.0144 into 10⁵. ગણી લેજો જાતે કેજી. એકમ લખવાનો મિત્રો, એકમ નહીં લખ્યો હોય 0.5 માર્ક તમારો સાચો જવાબ હોવા છતાં ગુમાવશો, કઈ કારણ વગરના. શા માટે? એકમ લખેલું નથી. અને એ બહુ મોટી ભૂલ કહેવાય મિત્રો. હવે અહીંયા કેજી છે, તમે કઈ લખ્યું નથી. બરાબર. હું અહીંયા ગ્રામ લખી દઉં તો જવાબ ખોટો છે. કેજી લખો તો જવાબ સાચો છે.
mg લખો તો જવાબ ખોટો છે, બરાબર. તો આ રીતે એકમ વગર તમે કાંઈ ના કહી શકો. ક્લિયર? એકમ તો ખાસ અગત્યનો છે, એટલે એકમ લખવાનો, નહીં તો તમારા 0.5 માર્ક જશે. ક્લિયર છે મિત્રો? બરાબર. દાખલાઓ, આગળના દાખલાઓ હવે પછી ગણીશું. ક્લિયર?